નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો હવે દિલ્હીની હોસ્પિટલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે। દિલ્હીની શાળાઓ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ધમકી આપવામાં આવી છે। અહીં બુરાડી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। આ મામલાની માહિતી પોલીસને આપવામાં આવી છે। ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અધિકારીઓ તપાસ પણ શરૂ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્વાનનો આતંક, 8 વર્ષના બાળક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ઢોરનો આતંક તો સાંભળ્યો હશે, હવે દિવસે ને દિવસે શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે। આણંદના ઉમરેઠમાં શ્વાને 8 વર્ષના બાળક ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે। રખડતા શ્વાને બાળક ઉપર હુમલો કર્યો હતો। ગુજરાતમાં અવારનવાર શ્વાનના હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે। પાલિકા દ્વારા શ્વાનને પકડવાની કામગીરી ન થતા લોકોએ બળાપો ઠાલવ્યો છે। શ્વાનના આતંક સામે 5 મહિનામાં 379 લોકોએ હડકવાની રસી મુકાવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના વિદ્યાર્થીઓને મનાલીમાં હાલાકી થઈ છે। રાજકોટથી મનાલી પ્રવાસે ગયેલા મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મનાલીમાં વરસાદ ચાલુ હતો ત્યારે ક્લબ મેનેજર 45 વિદ્યાર્થીઓને છોડીને બીજી બસમાં ચાલ્યા ગયા હતા। 2 કલાક સુધી વિદ્યાર્થીઓને વરસાદમાં પલળવાનો અને હાલાકી ભોગવવી પડી હતી। બસમાં પાણી ટપકતું હોવાથી વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે। સૌરાષ્ટ્રના કોંગ્રેસ પ્રવક્તાએ આ મામલો વિડીયો શેર કરીને બહાર લાવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રવિવારનો દિવસ ગુજરાત માટે ખરાબ રહ્યો હતો। ગુજરાતથી હરિદ્વાર જતા પરિવારને દિલ્હીમાં અકસ્માત નડ્યો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। પરિવાર માતાના અંતિમ સંસ્કારમાં જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો। વડોદરા નજીક મહીસાગર નદીમાં ડૂબી જવાથી પણ 2 યુવકોએ જીવ ગુમાવ્યા છે। 5 મિત્રો નહાવા ગયા હતા। દાણી દરિયામાં પણ 7 લોકો ડૂબ્યા હતા, જેમાં 3 લોકોને બચાવાયા છે અને બીજા 4 લાપતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિનેત્રીનું રોડ અકસ્માતમાં મોત થયું છે। તેલંગાણાના મહેબૂબનગર વિસ્તારમાં એક કાર અકસ્માતમાં કન્નડ અને તેલુગુ અભિનેત્રી પવિત્રા જયરામનું મોત થયું છે। જણાવવામાં આવી રહ્યું છે કે તેમની કાર બસ સાથે અથડાઈ હતી। આ પછી કાર બેકાબૂ થઈ અને ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ ઘટનામાં પવિત્રાના પિતરાઈ ભાઈ અપેક્ષા, ડ્રાઈવર શ્રીકાંત, અભિનેતા ચંદ્રકાંત ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેમના નિધન પર ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ શોક વ્યક્ત કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં ભારે વરસાદ વરસશે। એક તરફ ગરમીએ તેનો પ્રકોપ વરસાવી રહ્યો છે। લોકો કાળઝાળ ગરમીમાં તોબા પુકારી ઉઠ્યા છે। ગરમીમાં રાહતના સમાચાર આવ્યા છે। અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। આગાહી મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ વરસશે। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના પણ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ માવઠું પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ થવાની સંભાવના છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાનની પૂર્વ સંધ્યાએ થયો છે બ્લાસ્ટ। લોકસભા ચૂંટણીના 4થા તબક્કાના મતદાનના 1 દિવસ અગાઉ બ્લાસ્ટ થયો હતો। ઝારખંડના પલામુમાં વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે। 3 સહિત 4 લોકોના મોત થયા છે, 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસ મુજબ વિસ્ફોટ મનાતુ વિસ્તારના એક સ્ક્રેપ ડીલરને ત્યાં થયો છે। ઝારખંડની રાજધાની રાંચીથી અંદાજિત 190 કિલોમીટર દૂર આ ઘટના ઘટી છે। પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્રી રેનકોટ તૈયાર રાખજો। ગુજરાતમાં 6 દિવસ હળવો વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની સંભાવના છે। આજે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને વલસાડમાં વરસાદ થઈ શકે છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે। ઉપરાંત મિત્રો, આગામી 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આજે અમદાવાદમાં જીટી અને કેકેઆર વચ્ચે મુકાબલો થશે। આઈપીએલ 2024ની 63મી મેચ ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે। આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે શરૂ થશે। કોલકાતા પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ટોપ પર છે।
ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. તે સમયે ગુજરાતની ટીમ 12માંથી માત્ર 5 મેચ જીતવામાં સફળ રહી છે અને ટીમ 10 પોઈન્ટ સાથે 8મા નંબર ઉપર જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે 3 જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ હાજીપુર, મુઝફ્ફરપુરના પતાહી અને છાપરામાં જાહેર સભાને સંબોધશે. પીએમ સવારે 10 કલાકે હાજીપુર, બપોરે 12 કલાકે પતાહી, બપોરે 2 કલાકે છાપરામાં ચૂંટણી રેલીનું આયોજન કર્યું હતું. આ જાહેર સભાઓ દ્વારા મોદી 4 લોકસભા મત વિસ્તારના મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં હાજીપુર, વૈશાલી, મુઝફ્ફરપુર અને સારણનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી માટે હત્યા થઈ છે. ઓફિસરનું પણ હાર્ટ એટેકથી મોત થયું છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 96 લોકસભા બેઠકો માટે મતદાન ચાલતું હતું. દરમિયાન એના આગલા દિવસે રાત્રે પશ્ચિમ બંગાળના બોલપુર લોકસભા મત વિસ્તારના કેતુગ્રામમાં અજાણ્યા બદમાશો દ્વારા ટીએમસીના કાર્યકરની હત્યા કરાઈ છે. તો બિહારના મુંગેરમાં પ્રિસાઇડિંગ ઓફિસરનું હાર્ટ એટેકથી મોત થયું હતું. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં ઈવીએમમાં ક્ષતિના અહેવાલો પણ મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા માટે મળશે 75,000 રૂપિયાની સહાય. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈને 75,000 રૂપિયા સુધીની સહાય. સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય આપવામાં આવશે. જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અને 75,000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે તે આપવામાં આવશે. આ યોજના માટે તમે ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે અરજી કરવાની રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન. દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી વિકસાવી રહી છે. હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. પશુ ક્રેડિટ કાર્ડ યોજના પણ મહત્વપૂર્ણ છે, તેમાંનું એક પગલું છે. આ યોજનાથી નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ જશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી કોઈ પણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન મળી શકે છે. જો કે લોનની રકમ 3 લાખ સુધી વધારી શકાય છે. આ લોન પર ખેડૂતોએ વ્યાજ પણ ચૂકવવાનું રહેશે. જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3% રિબેટ પણ આપવામાં આવે છે. એટલે કે જો નિયમ અને શરતોનું પાલન કરવામાં આવે છે તો માત્ર 4%ના દરે વ્યાજ ચૂકવવું પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈ દેશના 40 કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો છે. મોંઘવારી સામે ઝઝુમી રહેલી સામાન્ય જનતાને હવે એસબીઆઈની એટીએમ ડેબિટ કાર્ડની સેવાનો ઉપયોગ કરવા માટે પહેલાં કરતાં 75 રૂપિયા વધુ ખર્ચવા પડશે. નવા શુલ્ક 1 એપ્રિલ 2024થી લાગુ થઈ ગયા છે. હવે અલગ અલગ કાર્ડ પર 350ની આજુબાજુ ચાર્જ ચૂકવવો પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સિગ્નલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં આશરે 100 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રહેશે. કાળઝાળ ગરમી શરૂ થતાં ટ્રાફિક બ્રાન્ચ દ્વારા શહેરીજનોના હિતમાં નિર્ણય લેવાયો છે. 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં બપોરના સમયે કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. ત્યારે ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પર હેરાન થતા વાહન ચાલકોને હવે રાહત આપવા માટેનો ટ્રાફિક વિભાગે નિર્ણય લીધો છે. હવે આગામી દિવસોથી શહેરના સિગ્નલો પર વાહન ચાલકોને તડકો નહીં પડે, કારણ કે શહેરના 305 સિગ્નલોમાંથી 100 જેટલા સિગ્નલો બંધ કરવામાં આવશે. એટલે કે આ સિગ્નલો પર યલો બ્લિંકરો જ માત્ર ચાલુ રહેશે, જ્યારે લાલ બ્લિંકર બંધ રખાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેમણે અખાત્રીજના દિવસે નૈઋત્યના પવનથી સંકેત મળ્યા છે, જેમાં નૈઋત્યના પવનથી વહેલું ચોમાસું બેસશે. ગુજરાતમાં ચોમાસું મૃગશીર્ષ નક્ષત્રમાં બેસશે. તેમજ 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહ બદલાશે. 8 જૂનથી ચોમાસાની શરૂઆત વંટોળ સાથે થશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 3,000 રૂપિયાની સહાય.
જો તમે પણ 12 પાસ છો તો તમને સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા. રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ. તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ કરીને અરજી સબમિટ કરાવવાની રહે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવી ગયા છે. ગુજરાતના મિત્રો, ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. ખેડૂતોને સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે, જેની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે. હવે ટૂંક સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો 17મો હપ્તો મોકલવામાં આવશે, જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે. એવું માનવામાં આવે છે કે આ હપ્તાથી લગભગ 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. જો કે હપ્તાની રકમ ક્યારે જાહેર કરવામાં આવશે તે તારીખ હજુ પણ નક્કી કરવામાં આવી નથી. મીડિયાના રિપોર્ટ્સમાં 20 મેથી જૂન મહિના સુધી જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ગમે તે તારીખ હોઈ શકે છે. તે એક મોટી ભેટ સાબિત થઈ શકે છે. જો તમે હપ્તાનો લાભ મેળવવા માગતા હોય તો તમારે પીએમ કિસાનના મહત્વપૂર્ણ કામ સમયસર પૂર્ણ કરી લેવા જોઈએ. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.